સો જે રીતના અગર આપણે વાત કરીએ ટીવીએસ મોટરની, તો ટીવીએસ મોટર એકચ્યુઅલી ઓવરઓલ જે રીતના આપણે અત્યારે જોઈ રહ્યા છે કે આજે ઓટોમાં જ આપણને સારું એવું પુશ બનતું જોવા મળી રહ્યું છે. તો તમે હરેક કાઉન્ટર ઓટોના સારા એવા લેવલ્સ પર અત્યારે ટ્રેડ થતા જોવા મળી રહ્યા છે. તો ટીવીએસ મોટરની અગર સ્પેસિફિક વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક એક સારા સપોર્ટ લીધા બાદ આપણને બાઉન્સ લેતો જોવા મળી રહ્યો છે. અને પ્રીવિયસલી જે હર્ડલ માર્ક હતું, જે હર્ડલ ફેસ કરી રહ્યું હતું 2525 થી લઈને 2550 ની વચ્ચે, ત્યાં જ ક્યાંક અત્યારના હર્ડલ ફેસ થતો જોવા મળી રહ્યો છે. તો ઇન કેસ અગર જો આ 2550 નો હર્ડલ સરપાસ કરે છે અને એની ઉપર સસ્ટેન કરવાનો સ્ટાર્ટ કરે છે, તો આ કાઉન્ટરમાં આપણને જે મોમેન્ટમ છે કે બુલિશ સાઇડનું મોમેન્ટમ એ કન્ટિન્યુ થતું જોવા મળે. 2650 પહેલો લેવલ અને એની ઉપર સસ્ટેન કરે તો 2775 સુધીના લેવલ્સ આપણને ટીવીએસ મોટરમાં બનતા જોવા મળી શકે છે. તો થોડું વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. જ્યાં સુધી 2550 ને સક્સેસફુલી રીચ નથી કરતો કે એની ઉપર સસ્ટેન નથી કરતો, ત્યાં સુધી તમે થોડું વેઇટ કરીને ચાલી શકો. પરંતુ જે રીતના વોલ્યુમ જનરેટ થયા છે અને જે રીતના છેલ્લા 2 દિવસમાં મોમેન્ટમ બની છે, એ રીતના લાગી રહ્યું છે કે આ કાઉન્ટરમાં આપણને એક તેજી સાઈડની મોમેન્ટમ કન્ટિન્યુ થતી જોવા મળે. વાત કરી લઈએ બીએચઈએલ પર, તો બીએચઈએલ પણ ઘણા સમયથી આપણને કરેક્ટિવ મોડમાં ટ્રેડ થતો જોવા મળી રહ્યો હતો અને ત્યાંથી આપણને ક્યાંક ને ક્યાંક ફરીથી એક હલકું પુશ ઉપરની સાઈડ પર બનતું જોવા મળી રહ્યું છે. થોડું કન્સર્ન છે, વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. જ્યાં સુધી 200 ના લેવલ સરપાસ નથી થતા, ત્યાં સુધી કદાચિત આપણને 200-209 ની આસપાસનો એક મેજર હર્ડલ છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા હતા કે કાઉન્ટર લોઅર હાઈ લોઅર લોની ફોર્મેશન ફોર્મ કરી રહ્યું છે. એક નેગેટિવ ટેરેટરીમાં ટ્રેડ થતું જોવા મળી રહ્યું હતું. તો ફિલહાલ માટે થોડું વેઇટ એન્ડ વોચ કરી શકાય. 900 209 210 ના લેવલ્સ છે, એ જ્યાં સુધી સરપાસ નથી થતા ત્યાં સુધી થોડું વેઇટ કરી શકાય. પરંતુ જો એની ઉપર જાય છે તો તમે એક વખત માટે આને કન્સિડર કરી શકો છો. ટિલ ધ ટાઈમ ભેલને વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. પરંતુ તમે ટીવીએસ મોટર પર જે રીતના મેં મેન્શન કર્યું એ લેવલની ઉપર સસ્ટેન કરે છે તો તમે બાય કરીને ચાલી શકો છો.